અંકલેશ્વર તાલુકાના નવા બોરબાથા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં આજે વિદ્યાર્થી કલ્યાણ અને જાગૃતિને કેન્દ્ર સ્થાને રાખી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વર દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રૂપે નોટબુકો તેમજ વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાને ધ્યાનમાં રાખી જરૂરી હાઇજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ ચાઇલ્ડ સેફટી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. તારીખ 13 જૂન 2026ના રોજ શનિવારે નવા બોરબાથા સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી કલ્યાણ અને જાગૃતિ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજભાઈ ભરવાડા, ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વરના પ્રમુખ રૂપલબેન ભરવાડા, સેક્રેટરી બિપિનભાઈ નાયર તથા રોટરેરિયન મોહનભાઈએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થિનીઓને કિશોરાવસ્થાના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી જરૂરી હાઇજીન કિટ પણ અર્પણ કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને ચાઇલ્ડ સેફટી, વ્યક્તિગત સુરક્ષા અને જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં સુરક્ષા પ્રત્યેની સમજ અને સજાગતા વધે તેવો હેતુ હતો. આ કાર્યક્રમમાં તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પટેલ, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સહિત શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા આ સામાજિક અને શૈક્ષણિક પહેલને હર્ષભેર આવકારી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જનજાગૃતિમૂલક અને સેવા આધારિત કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અંતિમ વિદ્યાર્થીઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા બોરબાથાની તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો હતો.